સરકાર સામે વિરોધ પક્ષે બાયો ચડાવી હોય એવું તો તમે ઘણીવાર જોયું હશે, સાંભળ્યું હશે, પણ શું ક્યારે તમે એવું સાંભળ્યું છે કે સરકાર સામે ખુદ તેમના જ નેતા કે ધારાસભ્ય કે પછી નગરપાલિકાના સભ્ય અને પ્રમુખ પડ્યા હોય? વાત છે ભાજપ શાસિત નગરપાલિકા વંથલીની, જ્યાં ઓજતમાં ખનિજ માફિયાઓને ઘી કેળા પીરસતી ભાજપ સરકાર સામે ભાજપની વંથલી નગરપાલિકાના સદસ્યો અને પ્રમુખને પોતાની જ ભાજપ સરકારની લોક વિરોધી નીતિઓ સામે અદાલતના શરણે જવાની ફરજ પડી। આજની તારીખમાં અમે સૌ બોર્ડ બોલાવી અને ઠરાવ કરેલ છે કે ભાઈ જે આજની તારીખમાં રજૂઆત કરેલી અમે કે આગળના બ્લોક જે છે એ નામંજૂર થાય એ બાબતમાં આગળની પ્રોસિજર અમે કરવા બાબત અમારા ગામના હિત માટે, ગામના સુખાકારણો માટે અમે રજૂઆત કરવા માટે અમે તૈયારી કરશું। તાજેતરમાં અમે એક ઠરાવ કરેલ છે, અમારા સદસ્ય 19 માંથી એક નિમણૂક કરેલ છે યાસીનભાઈ અગવાનને, એ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવા બાબતમાં અમે સંપૂર્ણ અમારા સભ્યની તૈયારી છે। ને સરકારે કંઈક નવી નીતિ વિચારી છે અને બ્લોક સિસ્ટમ જે વિચારી છે ને બ્લોક સિસ્ટમના જે ટેન્ડરિંગ થઈ ગયા છે, ત્યારે આ લોકોનું મને એમ છે કે આમાં ક્યાંક હિત ગોઠવાનું નથી અથવા તો ગોઠવવું હોય એવું લાગે છે। અનેક વખત જે આ લોકો અત્યારે નીકળ્યા છે ઝંડો લઈને, એ લોકો અનેક વખત રેતી બાબતે રજૂઆત કરવા ગયા જ છે, છતાં પણ એ પછી રેતી ચાલુ રહી। એ લોકો સરકારમાં હતા, એ લોકો પદાધિકારી હતા, તો કેમ ત્યારે રેતી બંધ ના કરાવી શક્યા? ને જો વાત જ લોકહિતની હોય તો ઉબળની અંદર કેમિકલ વાળું પાણી આવે છે। ફાયદો તો ક્યારે કે બંધ કરવામાં છે, એને પણ સાથે જોડાવવું હોય તો એ સહી કરી દે, એને કેમ સહી નથી કરી? એ લોકોએ તો સહી કરી નથી। એને અહીંયા રૂબરૂ આવેલા હતા વિરોધ પક્ષના નેતા વિરોધ પક્ષ ભાઈ આવેલા હતા ઓફિસે, ત્યારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ સહી કરો, તો એને સહી કરી નહીં। જો એને શહેરો સાથે રહેવું હોય, બંધ કરવામાં રહેવું હોય તો આજની તારીખમાં પણ ફરતા ઠરાવમાં સહી કરી શકે છે। એમના દ્વારા ચેલેન્જ કરવામાં આવી છે કે લોકહિતના પ્રશ્નને હરમેશને માટે હું જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ ફી। જાહેરમાં ડિબેટ કરવાની કંઈ જરૂર નથી, પણ અમારી સાથે બધી રજૂઆત કરવા આવે તો અમને એવું લાગશે કે ભાઈ આ પોતે અમારી સાથે સંમત છે બંધ કરવા માટે।